હેલો, આજે આપણે ઇન્સ્ટન્ટ પાઉંભાજી બનાવશું। તેના માટે તેલમાં જીરું અને હિંગ નાખીને લસણથી આપણે વઘાર કરીશું। ત્યારબાદ આપણે એમાં મરચું, ડુંગળી અને ટમેટાં નાખી થોડી વાર એને રહેવા દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું, થોડી વાર રહેવા દઈશું। ત્યારબાદ મેં અહીંયા શાકભાજી સારી રીતે ધોઈ લીધેલા હતા। બટેકા, ફુલાવર, રીંગણા, વટાણા તમારે જે નાખવા હોય તે તમે નાખી શકો છો। ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને પાઉંભાજીનો મસાલો નાખી સારી રીતે આપણે હલાવી લઈશું અને પાણી નાખી અને આપણે તેને થોડી વાર ચડવા દઈશું। કુકર બંધ કરી આપણે 4 થી 5 સીટી પાડી લઈશું। ત્યારબાદ રેડી છે, તો આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે બ્લેન્ડરથી ને પણ બ્લેન્ડ કરી શકો છો। અને ત્યારબાદ મેં વઘાર માટે જીરું નાખ્યું છે, કશ્મીરી લાલ મરચું પાવડર, કસૂરી મેથી અને પાઉંભાજી મસાલો। તો રેડી છે આપણી ઇન્સ્ટન્ટ પાઉંભાજી।